સુરતમાં મનરેગા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ દ્વારા 11 મહિને 15%ના ઇજાફા સાથે પગાર વધારો ન કરાયો હોવાના આક્ષેપ સાથે હડતાળ શરૂ કરી છે। સુરતમાં મનરેગા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા, જેમાં પગાર વધારાની માંગ સાથે કર્મચારીઓ હડતાળ પર ઉતરવા પામ્યા છે અને જણાવ્યું હતું કે ઠરાવ મુજબ દર 11 મહિને 15%ના ઇજાફા સાથે પગાર વધારો કરવાનો હતો। જોકે પગાર નહીં વધતા 90 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા। સમાન કામ સમાન વેતનના નારા પર કર્મચારીઓ લગાવવામાં આવ્યા હતા। મારું નામ કિંજલજી નાઈ છે। હું મનરેગા શાખામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવું છું, છતાં મારો પગાર ઇજાફો થયો નથી। 13,000થી મેં શરૂ કર્યું હતું, આજ દિન સુધી ફક્ત 18,000એ મારે પગાર પહોંચ્યો છે। આટલી મોંઘવારીમાં દર વર્ષે માસિક ઇજાફા વગર મોંઘવારી દિન બ દિન વધતી જાય છે, જ્યારે અમારા પગાર વધારામાં કોઈ જાતનો અમને 15%ના ઠરાવ મુજબ કે 10%ના ઠરાવ મુજબ બી વાર્ષિક ઇજાફો કોઈ જ પ્રકારનો ઇજાફો અમને મળતો નથી। મારું નામ અલ્પેશ પટેલ છે। હું મનરેગા યોજના હેઠળ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું, ઇન્ચાર્જ એપીઓ છું। હું 2011થી મનરેગા સાથે જોડાયો છું અને મનરેગાના ઠરાવ જે હમણાં નિમણૂક ઠરાવ મુજબ દરેક કર્મચારીનો દર 11 માસે મૂલ્યાંકન મુજબ પગાર વધારો 15%ના ઇજાફા સાથેનો ઠરાવ છે, પણ આજ દિન સુધી સરકારશ્રીએ અમારા આ ઇજાફાને મૂલ્યાંકનના મુજબ આજ દિન સુધી કોઈ વધારો અમને આપ્યો નથી અને તેના લઈને આજે અમે નરેગાનો તમામ સ્ટાફ, સુરત જિલ્લાના નરેગાનો તમામ સ્ટાફ અને ગ્રામ વિકાસનો તમામ સ્ટાફ આજે એ અમારી પડતર માંગણીઓને લઈને આજે હડતાળ પર છીએ। અમારે સરકારને અને અમારા અધિકારીઓને એટલી વિનંતી છે કે આજ દિન સુધી જે અમે વારંવાર રજૂઆતો લેખિત પણ કરી છે અને મૌખિક પણ રજૂઆતો કરી છે, તો આજ દિન સુધી એનું કોઈ નિવારણ આવ્યું નથી અને છેવટે અમારે હડતાળ જેવું સંવેદનશીલ પગલું લેવાની ફરજ પડી છે। આજના જમાનામાં વધતી જતી મોંઘવારીમાં દરેક કર્મચારીનું ગુજરાન ચલાવવું અતિ દુષ્કર બની રહ્યું છે। અમે 2011માં જ્યારથી અમે જોઈન્ટ થયા હતા ત્યારે મનરેગાનું રોજગારી માટે મજૂરોનું વેતન 99 રૂપિયાથી શરૂ થયું હતું અને આજે એ રોજગારીનું વેતન આજે 239 છે। એનો અર્થ એવો થયો કે મજૂરને દર વર્ષે સરકારશ્રી તરફથી વેતનમાં વધારો થાય છે। આજે 250% જેટલો અઢીગણો પગાર વધારો થઈ ગયો છે એમનો। તો આજે દરેક કર્મચારી જે એન્જિનિયર છે, જીઆરએસ છે, તેમનો પગાર એટલો ને એટલો જ છે, એમને કોઈ ઇજાફો મળેલ નથી। વધુમાં અમારી પાસે અમારી યોજના સિવાયના પણ દરેક પ્રકારની કામગીરીઓમાં અમને વારંવાર સરકાર અને અધિકારીઓ તરફથી અમને ફરજ માટેનો હુકમ થાય છે અને તે દરેક કામગીરી અમે નિષ્ઠાપૂર્વક બજાવી છે અને તેમાં કોઈ અમે ગેરશિસ્તનું આચરણ કરેલ નથી। તેમ છતાં પણ સરકાર અમારી માંગણીઓને ધ્યાને લેતી નથી। મનરેગા જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના કર્મચારીએ પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખશે તેમ જણાવ્યું હતું। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।